નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં ચાણક્યપુરીમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી। પ્રેમ પ્રકરણમાં આરોપીઓએ ફાયરિંગ કર્યું। ઈજાગ્રસ્તને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડાયો। આરોપીઓને ઝડપવા સોલા પોલીસે કવાયત હાથ ધરી। માર મારીને ફાયરિંગ કરાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, અમદાવાદના ચાણક્યપુરીમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી। આ સંદર્ભે વધુ શું વિગત? સોલા વિસ્તારમાં મુક્તિ બંગલો આવેલા છે અને 4 રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે પાટણના યુવક પર ફાયરિંગ કર્યું છે। જે આરોપી ફાયરિંગ કરનાર છે મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણમાં જે યુવક હતો કે જે આ આખી ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે અને સોલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। એને આરોપી મોન્ટુ કાકાની દીકરી અને ભોગ બનનાર વચ્ચે મિત્રતા હતી અને એ જ વાતની યથાવતને રાખીને અગાઉ ઝઘડો પણ થયો હતો અને આ બાબત ફાયરિંગ સુધી પહોંચી ગઈ હતી અને આજે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 2 રાઉન્ડ ફાયરિંગ કરી હોવાની હકીકત હાલ સામે આવી છે। પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને જે ફાયરિંગ કરવામાં આવેલ હથિયાર છે જેનાથી ફાયરિંગ થયું હતું એ ખરેખર કયા પ્રકારનું હથિયાર હતું, એની પાસે લાયસન્સ હતું કે કેમ, એ તમામ પ્રકારની વિગતો હાલ આનુષંગિક પુરાવા મેળવી એ પુરાવા એકત્રિત કરી સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારના લોકોના નિવેદન લઈ અને આ મામલે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।